આફ્રિકા 2.5-3 વર્ષની જ્યારે પહેલી વાર આવે ને ઇન્ડિયા, સાહેબ જોવા જેવો થઈ ગયો હોય. હવે સુરતમાં રહેતો સુરતી સનો કરતો ચાલે, પણ 15-20 વર્ષથી અમેરિકામાં રહેતા સુરતીઓ ઇંગ્લિશમાં સવે ને એનો કરે. વર્લ્ડમાં કોઈ પણ એક જ ભાષામાં જો સૌથી વધારે જોક હોય ને, સાહેબ હું અમદાવાદી છું, અમદાવાદની ઘણી વાતો છે મારી પાસે, પણ રાજે મને અમુક વસ્તુઓની ખાસ ફરમાઈશ કરી છે, એટલે હું એ ફરમાઈશો 100% પૂરી કરીશ. અને વર્લ્ડમાં કોઈ પણ એક જ ભાષામાં જો સૌથી વધારે જોક હોય ને તો આપણી ગુજરાતી ભાષામાં છે. અને ગુજરાતી ભાષામાં આટલા બધા જોક કેમ છે? ગુજરાતી ભાષા સાહેબ એક નથી. તમે સુરતથી સૌરાષ્ટ્ર ટ્રેનમાં, ટેક્સીમાં, મોટરમાં, ખટારામાં, મોડ ઓફ ટ્રાવેલિંગ ગમે તો હોય, જેટલા પ્રાંતમાંથી તમે પસાર થાવ છો એ દરેક જગ્યાએ જુદી જુદી ગુજરાતી બોલાય છે, એમાંથી કેવા જોક થાય છે. હું તમને બધા પ્રાંતની વાત નહીં કરું, થોડાક નમૂના બતાવું છું. શરૂઆત કરીએ આપણે સુરતથી. તો સુરતી માટે એવું કહે છે કે સુરતી લોકો ગાળો બહુ બોલે, એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આવ્યું. રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભુજ એને બધાને રેડિયો સ્ટેશન, સુરતને કેમ નહીં હલાય જ નહીં. રેડિયો ખોલો ને આવડી આવે. બીજું સુરતી ભાષાની ખૂબી એ છે, કોઈ સુરતી સ નહીં બોલે. સ આવે ત્યાં શું બોલે? હ. આપણે ત્યાં પછી પૂછ્યું ક્યાંથી અટકે? હુરઠથી. ક્યાં જવાના? અટકે નવહારી. હવે સુરતમાં રહેતો સુરતી સનો કરતો ચાલે, પણ 15-20 વર્ષથી અમેરિકામાં રહેતા સુરતીઓ ઇંગ્લિશમાં સવે ને એનો કરે. બિપિનભાઈ, હું 2 વર્ષ પહેલાં સેન્ટ લુઈસમાં એક સુરતીને ત્યાં ઉતર્યો હતો. મેં વાતમાં પૂછ્યું, મૂકું મધુભાઈ, હે તમે ને ભાભી 2 જણા જોબ કરો તો નાના બાબાને કાં મૂકો? તે કે બેબી હિટિંગમાં. હું હલવા મૂકું, રૂમ હીટિંગ, વોટર હીટિંગ આવું સાંભળ્યું, બેબી હીટિંગ ક્યાંથી આવ્યું? એટલે મેં પાછી આગળ જ મૂકું, અમેરિકામાં જે જોબ કરે બધા એમના છોકરાને બેબી હીટિંગમાં જ મૂકે. તમને કે ઇટ ઇઝ નોટ નેસેસરી. પાછા 2 સામટા આવ્યા. રાતના VCRમાં કેસેટ ભરાઈ મૂકું, કહું પિક્ચર લાવેલા મને કે હિલ હિલા. મેં આ કોઈ નવું લાગે છે બોસ. ચાલુ વધારે ખબર પડી કે તો બચ્ચોનો સિલસિલા બધા હોય. હવે સુરત છોડીને આપણે ચરોતરમાં એ ખેડા જિલ્લો, નડિયાદ, ધર્મદ, ડબાણ, પાટણ, સુચિતા, બોરસદ, કરમસદ, વસો, આ બધા ગામો ત્યાંના સાહેબ સૌથી વધારે ગુજરાતીઓ પરદેશમાં ગયા હોય ને તો ચરોતરના ગયા. અહીંયા ઘણા હશે. આફ્રિકામાં તો થપ્પી હતી, થપ્પી. પછી ઈદી મને કાઢ્યા, અડધા ગયા લંડન. અરે ના, અડધા નહીં, 90% લંડન ગયા, 5% ઇન્ડિયા, 5% કેનેડા ગયા, બીજા છૂટા જવા કે મેં જઈ ગયા. ચરોતરની ભાષાનો નમૂનો આપું. અહીંયા ભલે ચરોતરના લોકો બેઠા હોય, સાહેબ મને એક સિંગર એવો બતાવો જેણે ગુજરાત લેવલે નામ કર્યું, ઇન્ડિયા લેવલે નહીં. ઓકે, ગુજરાત લેવલે અને ચરોતરનો હોય. એક નંગ નહીં મળે. કેમ? શું ચરોતરના છોકરાઓને ગાતા નહીં આવડતું? છોકરાઓને ગાતા નહીં આવડે છે. દે આર ગુડ સિંગર, પણ એ લોકોનું લેવલ નથી બનતું બીકોઝ ઓફ ધ લેંગ્વેજ. હિન્દી પિક્ચરનું ગાય રાજી, પણ શબ્દો ચરોતો ન વાપરે. મારે તો એક છોકરા એમ કેમ વોઇસ ઓફ કિશોર કુમાર પણ પેટલા જ. હું તું બોલે એટલે માન લેવાનું. તું મને એકાદ લીધી સંભળાય, મને સારું લાગશે તો અમદાવાદ બોલાવીશ. હવે એના દુશ્મન પિક્ચરની કવ્વાલી ગાઈ. જો શબ્દો કયા વાપરા. वादा तेरा वादा, वादा तेरा वादा, दामन में तेरे फूल है कम और कांटा है जियादा. दामन कांटा, જો તો લેમડો પેપડો ઓવર. ને એવું નથી છોકરો જેવું ગાય. 2 જણા છોકરો છોકરી 2 ડ્યુએટ ગાતા તો 2 એવું ગાય. છોકરો કે આંખો આંખો મેં બાત હોને દો, છોકરી કે મુझको अपनी बाहों में सोने. આંખો દમન કોટા, જોતો લેમડો પેપડો ઓવર. હવે આ જોતો લેમડો પેપડો આંખો દમન કોટામાં વાતો કરતો હોય, અઠવાડિયે નાતો હોય, 3 દાડે વાળ ઓળતો એવા કોઈ છોકરાના તકદીર પલટી જાય. એના કોઈ મામા માસી સગાવાલા એને મોમ્બાસા, એન્ડોલા, કેન્યા, જામડા, દારેસલામ, નાયરોબી, નકુરુ, કેરીચો, એલ્ડોરેટ, ટૂંકમાં એને આફ્રિકા બોલાવી લે. ઈસ્ટ આફ્રિકા. આફ્રિકા 2.5-3 વર્ષની જ્યારે પહેલી વાર આવે ને ઇન્ડિયા, સાહેબ જોવા જેવો થઈ ગયો હોય. ધાણીમાંથી પોપકોર્ન થઈને પાછો આવ્યો.
એ આખો દોમન કોટા ત્યાંની ભાષા એની ભાષા મૂકીને આવ્યો, પણ ત્યાંથી જ આફ્રિકાથી જે ભાષા શીખીને આવ્યો હોય એ આપણી જોડે બોલે, અડધું અંગ્રેજી અડધું ગુજરાતી, એ કેવું લાગે? જે દેશમાં પેદા છે દેશને ગાળો દે, જે ભાઈબંધોને અડધી રાતે 40 પૈસાની ચા પીતી છે ભાઈબંધોને ગાળો દે. કોણ બોલ્યો? હવે આવો એક આફ્રિકાથી રાજ આવેલો, મારો જૂનો ફ્રેન્ડ. મેં 2-4 વર્ષે જોયો એટલે મેં એને પૂછ્યું, મોકલે તું ક્યારે આવ્યો આફ્રિકાથી? હવે આફ્રિકાથી જે ભાષા બોલે છે એ સાંભળજો. મને કે બાના હું છે ને લાસ્ટ ટ્યુઝડે ને આવ્યો. આપણે કે ફાઇન, ચલો લાસ્ટ ટ્યુઝડે આવ્યો, વેરી ગુડ, આફ્ટર વોલોઈંગ ટુ કેમ હિયર. હવે પ્રોગ્રામ શું છે, કેટલું રોકાવાનો છું? એકચ્યુઅલી નો વોટ હેપન બાના, આઈ વોઝ સપોઝ ફોર 3 months. મેં છે ને દિન પહેલાં અહીંયા પ્લાન કર્યો હતો 2-3 મહિના રોકાવાના, ઓકે, પણ આઈ એમ ગોઈંગ બેક વિધિન અ વીક ઓર 2. આપણે કે કેમ આટલા બધા પૈસા ખર્ચીને આવ્યો ને અઠવાડિયામાં 10 દાડે ક્યાં જોતો રહીશ? બાના એ ગમી બહુ પડે છે. બાના એ ગમી બહુ પડે છે. ઇન્ડિયા ઇઝ બ્લડી ટુ હાર્ટ. હવે મેં ગરમી કરતો હોય, એની બર્થડેટ પૂછો તો 22મી મે બપોરે 2:30 વાગે અમદાવાદમાં પેદા થયો. જે દાડે ગુજરાતમાં સૌથી દાડે ગરમી પડી ત્યારે ભાઈ પેદા થયો. 2.5 વર્ષે કે 3 વર્ષે ઇન્ડિયા આવવાનું કારણ એક જ હોય, એ લગ્ન કરવા માટે આવ્યો. ત્યાં ઠેકાણું ના પડ્યું એટલે અહીંયા આવ્યો. અને અહીંયા આપણે એને કોઈ છોકરી બતાવતા પહેલાં એને વેરાબો જાણીએ કે બના તું નાયરોબીમાં કરે શું? સર્વિસ બિઝનેસ. કે યુ માઇટ હેવ ધ નેમ ઓફ હોટલ સુપ્રીમ ઇન નાયરોબી. એ હોટલ સુપ્રીમ છે ને નાયરોબીની બાના હોટલ છે ને એ છે ને આપણા એક મુંડાની જ છે. અને એ હોટલ સુપ્રીમમાં છે ને બાના હું એવીએમ છું ફ્રોમ લાસ્ટ અબાઉટ 2 years. એટલે આપણે વિચાર કે એવીએમ કઈ નવી ડિગ્રી ફાટી નીકળી. પણ આપણને 3 મહિને ખબર પડે કે એવીએમ એટલે એઠા વાસણ મોજના. સુપ્રીમ હોટલની સિંકમાં ઊભો ડીશો ધોતો હોય, પણ એવીએમ આપણે મેનેજ એવું લાગે. હવે આરા નસીબદાર હોય છે રાજ એ લોકો. એવીએમ કે બીવીએમ ઇન્ડિયામાં લોકોને છોકરીઓ મળી જતી હોય. એને એક છોકરી જોડે ટકે થઈ ગયું, લગ્ન થઈ ગયા. અનફોર્ચ્યુનેટલી હું લગ્નમાં જઈ ના શક્યો. હા, પણ એના લગ્ન થાય પહેલાં મેં એને અમદાવાદ બોલાવ્યો. હું કહું અમદાવાદ તું જો કેટલું ડેવલપ થયું. આખો દિવસ મારી જોડે રહ્યો. મેં કહું અમદાવાદ કેટલું ડેવલપ થયું, રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ થઈ, ડ્રાઇવિંગ થયું, મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટ થયા. અમદાવાદનું ડેવલપમેન્ટ તને કેવું લાગ્યું? મેં કે ઓકે ફાઇન. આ બિલ્ડિંગો ભલે છે ને તમે બાના બિલ્ડઅપ કર્યા હોય, યુ નો ફાઇન ગુડ. બાના લોકોમાં કાંઈ ડેવલપમેન્ટ નથી આવ્યું. લોકો ન્યાના ન્યા જ છે કે ગમે ત્યાં પાનકેન પિચકારીયું મારે છે. કેટલું ડર્ટી કરી મેલે છે. તમે આફ્રિકામાં થૂંકો તો ઓલો અસ્કારી ઓલો કાળીઓ તમને ઝાલી જાય. અને આ કેટલું ડર્ટી કરી મેલો છે. હવે એને બધું ડર્ટી લાગતું હોય, પણ એની માં સોજિત્રામાં ભેંસના પોદળા ઊંચકતી હોય. એનો બાપ ફાળિયું બાંધીને ટ્રેક્ટર ચલાવતો ખેતરમાં. આના ડર્ટીનેસ પહેલ લાગે. હવે આમાંને છોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા. લગ્નમાં આપણે હું જઈ ના શક્યો. એ જ્યારે પાછો જતો તો તારે એરપોર્ટ ઉપર એને મળવા ગયો. જે બાને એની વાઈફને મળી લઈએ. તેની વાઈફની મને ઓળખાણ કરે. મને કે દિંખા હા બાના મીટ માય ઓન વાઈફ. એ આફ્રિકા તો ઓન થઈ ગઈ, જાણે ઇન્ડિયામાં ઓન લોન ઉપર લાવ્યો હોઈશ. એને ખબર નહીં આ એક જ આ ટાઈમ એવી છે જે લોન ઉપર નથી આવતી. પેલા આવ્યા પછી બધી લોનો લેવી પડે છે.